વિદ્યાર્થી મિત્રો, હું તૃષિત સર સારસ્વત સ્કૂલ રાતા વાપીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે રસાયણ વિજ્ઞાન કેમિસ્ટ્રી વિષયમાં લેસન નંબર 1ના બહુવિકલ્પ પ્રશ્નોની ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આજનો ટૉપિક છે દળ અને વજન. આ બંને ભૌતિક રાશિ તમને મિત્રો એક સરખી જેવી લાગે છે, પણ એમાં કંઈક ફરક છે. ધ્યાન રાખજો, દળ એ ગુરુત્વાકર્ષણ પર આધારિત નથી, જ્યારે વજન એ ગુરુત્વાકર્ષણ પર આધારિત છે. બરાબર? તો એને આધારે પહેલો પ્રશ્ન છે આપણી સામે, નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ ગુરુત્વાકર્ષણ બળ પર આધારિત છે? આધારિત છે એવું કીધું છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તમને ખ્યાલ છે, કોઈ પણ વસ્તુ આમ નાખીએ તો નીચેની દિશામાં જાય. કેમ કે ગ્રેવિટેશન ફોર્સ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે છે. તો યાદ રાખજો મિત્રો, આ વજન જે છે એ ગુરુત્વાકર્ષણ બળ પર આધારિત છે, જ્યારે દળ જે છે એ ગુરુત્વાકર્ષણ બળ પર આધારિત નથી. એટલે ખાસ યાદ રાખજો મિત્રો, દળનો એકમ કિલોગ્રામ કે ગ્રામમાં જોવા મળશે, જ્યારે વજનનો એકમ ન્યૂટનમાં જોવા મળશે. બરાબર? 9મા ધોરણની અંદર આ ટૉપિક વિશેની વાત આવી હતી. તો પહેલા પ્રશ્નનો જવાબ સમજણ પડી ગઈ. નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ ગુરુત્વાકર્ષણ બળ પર આધારિત છે? તો જવાબ શું આવશે? વજન. હવે મિત્રો, બીજો MCQ અહીંયા પહેલાંની જગ્યાએ બીજો કરી નાખીએ અને આ છેની જગ્યાએ નથી કરી નાખીએ. નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ ગુરુત્વાકર્ષણ બળ પર આધાર રાખતી નથી? તો હવે બીની જગ્યાએ તમારો જવાબ આવી જશે દળ. ઓપ્શન આવી જશે એ. હવે ત્રીજા MCQ વિશેની વાત કરીએ મિત્રો. ત્રીજો MCQ છે 120 કિલોગ્રામ દળ ધરાવતો 120 કિલોગ્રામ દળ અને 120 ન્યૂટન વજન ધરાવતો એક વ્યક્તિ ચંદ્ર ઉપર જાય છે. તો ત્યાં તેના દળ અને વજનમાં શું તફાવત જોવા મળશે? તેના ઓપ્શન્સ છે આપણી સામે 120 kg અને 120 ન્યૂટન. બી ઓપ્શન છે 120 kg અને 20 ન્યૂટન. સી ઓપ્શન છે 20 kg અને 120 ન્યૂટન. અને ડી ઓપ્શન છે આપણી પાસે 20 kg અને 20 ન્યૂટન. આ આપણી પાસેના ઓપ્શન છે મિત્રો. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે ચંદ્ર ઉપર જઈએ તો ચંદ્ર ઉપર જે દળ છે એ 6થા ભાગનું થઈ જાય છે. ચંદ્ર ઉપર દળ છે તે કેટલા ભાગનું થઈ જાય છે? 6થા ભાગનું થઈ જાય છે. બરાબર? તો અહીં શું જવાબ આવશે? 120 kg દળ અને 120 ન્યૂટન વજન ધરાવતો એક વ્યક્તિ જો ચંદ્ર ઉપર જાય તો તેના દળ અને વજનમાં શું તફાવત જોવા મળશે? તો જવાબ શું આવશે? તો દોસ્તો, જવાબ આપણો આવશે આ બી. દળ જે છે કિલોગ્રામમાં છે, તેમાં કોઈ ફરક પડતો નથી અને 120 ન્યૂટનવાળાનો 6થો ભાગ થઈ જશે, એટલે જવાબ આવશે 20 ન્યૂટન. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, હવેનો ટૉપિક છે તાપમાન. પ્રશ્ન છે તાપમાનનો SI એકમ કયો છે? તો દોસ્તો, તાપમાન એ ભૌતિક રાશિ છે. બરાબર? ભૌતિક રાશિ એટલે શું? તો કે જેને આપણે માપી શકીએ તે બધા જને ભૌતિક રાશિ કહેવાય. જેમ કે એક્ઝામ્પલ, ટેમ્પરેચર માપી શકીએ છીએ, મોબાઈલમાં પણ જોઈ શકીએ છીએ, થર્મોમીટરમાં પણ જોઈ શકીએ છીએ કે ટેમ્પરેચર શું છે. તો એ ડિગ્રી સેલ્સિયસમાં આપણે જોઈ શકીએ છીએ અથવા ડિગ્રી ફેરનહીટમાં જોઈ શકીએ છીએ. પણ તાપમાનનો SI એકમ પૂછ્યો તો એ છે કેલ્વિન. તાપમાનનો SI એકમ કયો છે દોસ્તો? કેલ્વિન છે. બરાબર? હવે
તમને એવો પ્રશ્ન પૂછે ચોથાની જગ્યાએ પાંચમો પ્રશ્ન આપણે અહીંયા લખી કાઢીએ કે તાપમાનનો એસઆઈ એકમ કયો નથી, તો એસઆઈ એકમ કયો નથી તો શું આવે? ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરાનહીટ. એટલે જવાબ આવશે ડી. બી અને સી બંને એ તાપમાનનો એસઆઈ એકમ નથી. અહીંયા ધ્યાન રાખવા જેવી વાત છે મિત્રો, ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરાનહીટ એ રૂટીન યુનિટ છે. રૂટીન યુનિટ એટલે આપણી સામાન્ય લાઈફમાં બોલાય. જનરલી તમે ડિગ્રી સેલ્સિયસ ઘણી બધી વખત બોલતા હોવો છો. ઇવન તો આપણા મોબાઈલમાં પણ જે તાપમાન બતાવે કયા એકમમાં હોય છે? ડિગ્રી સેલ્સિયસમાં હોય છે. થર્મોમીટરમાં જ્યારે ડૉક્ટર આપણને તાવ આવે ત્યારે ડૉક્ટરને ત્યાં થર્મોમીટરમાં ચેકઅપ થાય તો પણ ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરાનહીટની અંદર જ તાપમાન બતાવે છે, કેલ્વિનમાં બતાવતા નથી. પણ એસઆઈ એકમ પદ્ધતિમાં તાપમાનનો એસઆઈ એકમ કયો પસંદ કર્યો છે? કેલ્વિન. જ્યારે ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરાનહીટ આ બંને તેના વ્યવહારુ એટલે કે રૂટીન એકમો છે. ઓકે ફ્રેન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 6 નંબરના એમસીક્યુની ચર્ચા કરવાની છે. પ્રશ્ન છે, પાણીનું ઉત્કલન બિંદુ માટે કયો જવાબ સાચો છે? હવે આપણે 5મા 6ઠ્ઠા ધોરણથી ભણતા આવ્યા છે કે પાણીનું ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ એટલે શું દોસ્તો? આપણે જાણીએ છીએ કે 100 સેલ્સિયસ, પણ ઉત્કલન બિંદુ હકીકતમાં હોય છે શું? તો જે તાપમાને પાણીમાંથી જે વરાળ નીકળે છે તેનું બાષ્પ દબાણ 1 બાર થાય તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. તમે જો અલગ અલગ પ્રવાહીના ઉત્કલન બિંદુ અલગ અલગ હોય છે. જેમ કે પાણીનું 100 સેલ્સિયસ છે, બેન્ઝિનનું 80 સેલ્સિયસ છે, બરાબર. તો પાણીના ઉત્કલન બિંદુ માટે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે 100 સેલ્સિયસ. પણ બાકીના ઓપ્શન માટે પણ આપણે વિચારવાનું છે કે અહીંયા જવાબ કેલ્વિનમાં છે, અહીંયા ડિગ્રી ફેરનહીટમાં છે. તો દોસ્તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે પહેલાં કેલ્વિન અને ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનો શું સંબંધ છે? તો કેલ્વિન બરાબર 273 પ્લસ ડિગ્રી સેલ્સિયસ. આ સંબંધ આપણે જાણીએ છીએ. કેલ્વિન બરાબર 273 પ્લસ ડિગ્રી સેલ્સિયસ, બરાબર. અહીંયા તાપમાન આપણી પાસે કેટલું છે? 100 સેલ્સિયસ. અહીંયા ઉમેરી દો તો 273 પ્લસ 100 એટલે જવાબ થશે 373 કેલ્વિન. એનો મતલબ કે મારી પાસે બી ઓપ્શન પણ જવાબ સાચો આવ્યો. હવે ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. આ સંબંધ છે ડિગ્રી ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનો. હવે પાણીનું ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ આપણે જાણીએ છીએ. તો શું કરવાનું? અહીંયા 9/5 ડિગ્રી સેલ્સિયસમાં અહીંયા 100 મૂકી દો, વત્તા 32. આ ભાગાકાર કરો એટલે 20 વડે ભાગાકાર થશે. 20 50 100, 20 ગુણ્યા 9 કરો એટલે જવાબ આવશે 180 વત્તા 32. આ બેનો સરવાળો કરો એટલે 212 ડિગ્રી ફેરનહીટ. એનો મતલબ 100 સેલ્સિયસ જવાબ પણ સાચો છે, 373 કેલ્વિન પણ સાચો છે, 212 ડિગ્રી ફેરનહીટ પણ સાચો છે. માટે સાચું ઓપ્શન કયું થયું? બધા જ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 7મા નંબરના એમસીક્યુ તરફ આગળ વધીએ છીએ. પ્રશ્ન છે, કયા તાપમાને ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટનું મૂલ્ય એક સરખું થાય? કયા તાપમાને ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટનું મૂલ્ય એક સરખું થાય? આપણી સામે આ 4 ઓપ્શન છે. તો પહેલાં આપણે સૂત્ર જાણીએ છીએ. ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. આ સૂત્રથી આપણે પરિચિત છે, રાઈટ? ઓકે. હવે ધારી લો ડિગ્રી ફેરનહીટ બરાબર એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ડિગ્રી સેલ્સિયસ. કેમ કે પ્રશ્નમાં જ કીધું છે કે કયા તાપમાને આ બંને મૂલ્ય સરખા થાય. એટલે જો ડિગ્રી ફેરનહીટ એક્સ હોય તો ડિગ્રી સેલ્સિયસ પણ શું ધારી લેવાના? એક્સ. આ કિંમતને આમાં મૂકો તો શું થશે? એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 9/5 ઇન્ટુ એક્સ પ્લસ 32. હવે અહીંયા ગુણાકાર કરો દોસ્તો. તો ગુણાકાર કરશો તો શું થશે? અહીંયા લસા લઈ લો, લઘુત્તમ સામાન્ય હવે 5 આવશે. તો અહીંયા મલ્ટીપ્લાય કરી દો. 5x ઇઝ ઇક્વલ્સ ટુ 9x પ્લસ આ 5 ને અહીંયા મલ્ટીપ્લાય કરો તો શું થશે? 160. 32 ગુણ્યા 5 કેટલા થશે? 160. હવે 9x ને આમ લાવો તો શું થાય? બેનો તફાવત -4x બરાબર 160. ધેરફોર x બરાબર -160/40 4 ઇઝ ઇક્વલ્સ ટુ જવાબ શું આવશે? -40.
એનો મતલબ -40°C કે -40°F આ મૂલ્યે બંનેના મૂલ્ય સરખા થાય. °C અને ડિગ્રી ફેરાનહીટ બંનેના મૂલ્ય -40 તાપમાને એક સરખા જોવા મળે છે. આ ક્વેશ્ચન JEE નીટમાં પૂછાયેલો છે ફ્રેન્ડ્સ. ઓકે, તો આ જવાબ થયો તમારો સી. વિદ્યાર્થી મિત્રો, હવેનો ટોપિક છે ભૌતિક રાશિ અને તેમાંથી ઉપજાવેલા એકમો. દોસ્તો, એસઆઈ એકમ પદ્ધતિમાં 7 પાયાની ભૌતિક રાશિ પસંદ કરવામાં આવેલી છે. તે સિવાય અન્ય ભૌતિક રાશિ માટે તેના એકમો કેવી રીતે ઉપજાવવામાં આવે તેના વિશેની વાત કરી છે. આ એકમો 2 મુખ્ય પદ્ધતિમાં માપવામાં આવે છે, એક MKS અને બીજી CGS. MKSનું ફૂલ ફોર્મ છે મીટર કિલોગ્રામ સેકન્ડ અને CGSનું ફૂલ ફોર્મ છે સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ. જો મોટા એકમ માપવા હોય તો MKS પદ્ધતિ, નાના એકમ માપવા હોય તો CGS પદ્ધતિ. આ રીતે એકમોનું બાયફર્ગેશન કરેલું છે. ઓકે, તો હવે આપણને પ્રશ્ન પૂછ્યો ઝડપ વેગનો MKS એકમ કયો છે? તો દોસ્તો, પહેલાં તો આપણે સમજવું પડે વેગ એટલે શું. તો વેગ એટલે એકમ સમયમાં કાપેલું અંતર, અથવા ઝડપને પણ શું કહેવાય? એકમ સમયમાં કાપેલું અંતર, એને કહેવામાં આવે છે ઝડપ અથવા વેગ. તો અહીંયા ઝડપ બરાબર આપણે લખી શકીશું શું? અંતર ભાગ્યા સમય. શું લખશું? અંતર ભાગ્યા સમય. હવે એસઆઈ એકમ પદ્ધતિમાં અંતરનો એકમ કયો છે દોસ્તો? મીટર. અને સમયનો એકમ શું છે? સેકન્ડ. તો જવાબ આવશે મીટર પ્રતિ સેકન્ડ. તો MKSમાં જવાબ આવી ગયો શું? મીટર પ્રતિ સેકન્ડ. હવે આ જ વસ્તુને આપણે 8માની જગ્યાએ 9મો પ્રશ્ન કરી નાખીએ. તો આ જ પ્રશ્ન મેં MKSની જગ્યાએ અહીંયા કહું કે CGS, ઝડપનો CGS એકમ શું થશે? તો ઓપ્શન આના જ છે, મીટર પર સેકન્ડ, સેન્ટીમીટર પર સેકન્ડ, કિલોમીટર પર સેકન્ડ કે A અને B બંને. તો હવે આપણે ઝડપની વ્યાખ્યા તો એની જ રહેવાની, અંતર ભાગ્યા સમય. એકમ સમયમાં કાપેલું અંતર, એને કહેવામાં આવે ઝડપ અથવા વેગ. તો ઝડપનો હવે CGSમાં એકમ છે સેન્ટીમીટર અને સમય જે છે એ MKS હોય કે CGS સેકન્ડમાં જ મપાય, માટે અહીંયા એકમ થઈ જશે શું? સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તો અહીં જવાબ આવી જશે B. હવે દોસ્તો, આ રૂપાંતરણ કરવા શા માટે જરૂરી છે? તો ફિઝિક્સ અને કેમેસ્ટ્રી બંને વિષયની અંદર જ્યારે તમે દાખલા ગણતા હશો અને જો તમને એકમ વિશેનો ખ્યાલ નહીં હોય પરફેક્ટ, તો દાખલાની અંદર કયા એકમને કયા એકમમાં લઈ જવાનો છે, કેવી રીતે રૂપાંતરણ કરવાનું છે, એ જો આઈડિયા નહીં આવે તો દાખલામાં આપણે આગળ જઈ શકીશું નહીં. તો છેલ્લે જવાબ આપણો ખોટો આવે. માટે એકમ વિશે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા તમને પરિમાણ અને પારિમાણિક સૂત્રો એવો ફિઝિક્સની અંદર ટોપિક છે. તો તમને એમ પૂછે કે ઝડપનું પારિમાણિક સૂત્ર શું? ધારો કે આવો પણ MCQ પૂછાઈ શકે, તો તમે જવાબ શું લખી શકો? તો યાદ રાખવાનું, અંતર છે તેની સાથે દળ અને સમય સંકળાયેલો નથી. માટે અહીંયા આવું લખવાનું, અંતરમાં m0 l1 t0. અને સમય સાથે દળ અને લંબાઈ સંકળાયેલી નથી, માટે અહીંયા આવું લખવાનું m0 l0 t1. માટે એનું પારિમાણિક સૂત્ર પૂછે તો m0 l1 t-1. આ એનું પારિમાણિક સૂત્ર થયું. કોનું? વેગનું અથવા ઝડપનું પારિમાણિક સૂત્ર શું થાય? m0 l1 t-1. હવે ફિઝિક્સની અંદર તમારા પારિમાણિક સૂત્રોવાળો ટોપિક બીજા ચેપ્ટરમાં આવે છે. આ જ વસ્તુની વાત કેમેસ્ટ્રીમાં પણ આવે છે. કેમ કે દાખલા ગણવા માટે આ પારિમાણિક સૂત્ર અને તેના ઉપરથી પસંદ કરેલો એકમ બહુ મહત્ત્વનો છે. L એટલે લેન્થ એટલે લંબાઈ અથવા અંતર. તો જો MKSમાં જવું હોય તો અહીંયા મીટર લખવાનું અને T એટલે સમય, એટલે તમારે લખવાનું સેકન્ડ. એટલે મીટર પ્રતિ સેકન્ડ અથવા સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ હોય તો MKS કહેવાય અને સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ હોય તો CGS. ઓકે ફ્રેન્ડ્સ. મિત્રો, હવે નવો પ્રશ્ન છે નવી ભૌતિક રાશિ માટે પ્રવેગ. પ્રવેગનો MKS એકમ કયો છે? તો દોસ્તો, પ્રવેગ એટલે શું? તો એકમ સમયમાં થતો વેગ એને કહેવામાં આવે છે પ્રવેગ.
પ્રવેગને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એક્સિલેટર. શું આ શબ્દથી તમે પરિચિત છો? એક્સિલેટર. તમને બાઇક ચલાવતા આવડે છે, કાર ચલાવતા આવડતી હશે. એક્સિલેટર ક્યાં હોય અને એક્સિલેટરથી શું થાય? સપોઝ તમે બાઇક ચલાવો છો તો એક્સિલેટર આમ કરો તો ઝડપ વધે કે ઘટે? વધે. એક્સિલેટર એટલે એકમ સમયમાં થતો વેગ, એને શું કહેવામાં આવે છે? એક્સેલરેશન. એના ઉપરથી આવ્યું એક્સિલેટર. ગુજરાતીમાં એને કહેવામાં આવે છે પ્રવેગ, જેની સંજ્ઞા છે સ્મોલ a. બરાબર? ઓકે. તો પ્રવેગ એટલે શું? તો પ્રવેગ શબ્દ જે આવેલો છે તેમાં આપણે શું કહીશું? એકમ સમયમાં કાપેલો વેગ. તો વેગ ભાગ્યા સમય. વેગ ભાગ્યા શું કરવાનું દોસ્તો? સમય. હવે જાણીએ છીએ તે પ્રમાણે વેગ એટલે શું? તો એકમ સમયમાં કાપેલું અંતર. તો અંતર ભાગ્યા સમય ગુણ્યા સમય. કેમ કે અંતર ભાગ્યા સમય, જેને આપણે શું કહીએ છીએ મિત્રો? વેગ. અને સમય પાછો સમય લખી દીધો નીચે. તો હવે અંતરનો MKS એકમ શું છે મિત્રો? મીટર. સમયનો શું છે? સેકન્ડ. બીજા સમયનો પણ શું આવે? સેકન્ડ. તો જવાબ શું આવશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. શું આવશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જેને આપણે આમ પણ લખી શકીએ મીટર પર સેકન્ડ સ્ક્વેર, અથવા કોઈ આવું લખે મીટર સેકન્ડ -2, તો પણ જવાબ સાચો આપવો પડે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? સમજણ પડી? હવે આ પ્રવેગને MKSની જગ્યાએ તમને CGS કરી નાખે. તો પ્રવેગ એટલે શું? એકમ સમયમાં થતો વેગમાં ફેરફાર, જેને શું કહેવામાં આવે છે? પ્રવેગ. બરાબર? તો વેગની જગ્યાએ પાછું શું લખ્યું? અંતર ભાગ્યા સમય. તો અહીંયા મીટરની જગ્યાએ શું આવશે મિત્રો? સેન્ટીમીટર. તો આ તમારો પ્રશ્ન થઈ ગયો 11મો. તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરની જગ્યાએ શું લખવાનું દોસ્તો? સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા થઈ જશે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અથવા સેન્ટીમીટર (10⁻²). હવે ધ્યાન રાખવા જેવી વાત છે કે જેમ આપણે વેગનું પારિમાણિક સૂત્ર મેળવ્યું તેવું પ્રવેગનું પારિમાણિક સૂત્ર શું આવે? તો અહીંયા ધ્યાન રાખવા જેવી વાત છે. પ્રવેગ એટલે શું લખ્યું? વેગના છેદમાં સમય. આગળના પ્રશ્નની અંદર વેગનું પારિમાણિક સૂત્ર આવું હોય તો m0l1t-1, અને પાછો છેદમાં સમય છે એટલે શું લખવાનું? m0l0t1. આ t1 ને ઉપર લઈ જાઓ તો જવાબ શું થઈ જાય? m0l1t-2. આ તેનું થઈ ગયું પારિમાણિક સૂત્ર, જે ફિઝિક્સની અંદર આવશે. પણ છતાંય કેમેસ્ટ્રીમાં ચર્ચા કરવી જરૂરી છે. અહીંયા L1 એનો મતલબ શું લખવાનું? મીટર અથવા સેન્ટીમીટર એક જ વખત લખવાનું. અને t-2 એનો મતલબ સેકન્ડ લખવાનું, પણ એની ઘાત લખવાની -2. એટલે અહીં એકમ શું થાય? MKSમાં મીટર ઇન્ટુ સેકન્ડ -2, અને CGSમાં પૂછ્યું તો શું થાય? સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડ (10⁻²). ઓકે ફ્રેન્ડ્સ? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ વાત કરવાની છે, અર્થસૂચક સંખ્યા. અર્થસૂચક સંખ્યા વિશેના ઓલરેડી મેડમે ભલાવેલા વિડીયોમાં તમે જોઈ ગયા છો. તેના નિયમ શું છે? હવે આ નિયમ પરથી તમને બહુવિકલ્પ પ્રશ્નો કેવી રીતે પૂછે તે બહુ મહત્ત્વના છે. આપણે નિયમોના આધારે અત્યારે 4 પ્રશ્નો તમારી સમક્ષ મેં લખેલા છે. પ્રશ્ન તમે જ્યારે હું બોલું ત્યારે તમે એને લખી પણ શકો છો, વિડીયો પોઝ કર્યા પછી સમજ્યા પછી. એ ખાસ ધ્યાન રાખજો. 12 નંબરનો પ્રશ્ન છે, 0.093 ને કેટલા અર્થસૂચક અંક છે? 0.093 ને કેટલા અર્થસૂચક અંક છે? ઓપ્શન આપ્યું છે 4, 3, 2 અને અનંત. તો તમે અહીંયા જોઈ શકો છો નિયમ શું કહે છે કે દશાંશ ચિહ્ન પહેલાંનું શૂન્ય અને દશાંશ ચિહ્ન પછી જો શૂન્ય આવે તો એને અર્થસૂચક અંક ગણવામાં આવતા નથી. બરાબર? તો અહીંયા કેટલા અંક બાકી રહ્યા? 2. તો અહીંયા તમારો જવાબ આવશે 2. ઓકે? હવે તમે જો આનો આ જ પ્રશ્ન મેં લખ્યો છે, પણ અહીંયા 0ની જગ્યાએ 1 કરી નાખ્યો. તો 1.093 ને કેટલા અર્થસૂચક અંક છે? ઓપ્શન 4, 3, 2 અને અનંત. તો એમાં પણ નિયમ આપણને આપેલો છે. નિયમ શું છે કે જો 0, 2 કોઈ અંકની વચ્ચે હોય તો તેને અર્થસૂચક અંક ગણવામાં આવે છે.
તો તમે આ જુઓ 0 એ 9 અને 1ની વચ્ચે છે, માટે અહીંયા અર્થસૂચક સંખ્યા અથવા અંકની સંખ્યા કેટલી થશે? તો 1, 2, 3 અને 4, તો કુલ 4 અંક બનશે, એટલે આમાં તમારો જવાબ આવશે એ. હવે પાઈની કિંમતને કેટલી અર્થસૂચક અંક છે? વિદ્યાર્થી મિત્રો, પાઈ એટલે આપણે જાણીએ છીએ 22/7, 22/7, એટલે જનરલી બધા લખે 3.14, બરાબર. પણ પાઈ એ અચળ સંખ્યા છે, માટે તેને અનંત અર્થસૂચક સંખ્યા હોય છે, અનંત અર્થસૂચક અંક હોય છે. આ ક્વેશ્ચન જેઈ નીટમાં પૂછાઈ ચૂકેલો છે ઓલરેડી. તમને એમ પૂછે કે ભાઈ 12 કેળાને કેટલા અર્થસૂચક અંક? તો એમાં પણ યાદ રાખવાનું અસંખ્ય એટલે અનંત. તમને પૂછે 1 કોળી પતંગ એટલે 20 નંગ થઈ, તો એમાં 12 કેળાની જેમ 20 નંગ, માટે એમાં પણ જવાબ શું આવે? અનંત. સમજણ પડી? એટલે એક પ્રશ્ન છે, પણ બીજા પ્રશ્નો સપોઝ પૂછાય તો આપણો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે 1200 સેન્ટીમીટરમાં અર્થસૂચક અંક કેટલા? તો જો પહેલાં આપણે સમજી લઈએ કે શું આપણને નિયમ શું છે તે. આ જે 1200 જે છે એ 1200ને કેવી રીતે લખાય? સમજો દશાંશ ચિહ્ન અહીંયા છે, એને હું આમ લખું તો 120 × 10⁻⁻1, તો આની અંદર અર્થસૂચક સંખ્યા થઈ 3. ધારો કે આ જ દશાંશ ચિહ્નને હું 1 ને 2 સ્ટેપ આમ લઈ જાઉં તો 12 × 10⁻2 થાય, તો આમાં અર્થસૂચક સંખ્યા થશે કેટલી? 2. અને હું આમ લઈ જાઉં 1.2 × 10⁻3, તેમાં અર્થસૂચક સંખ્યા થશે 1. તો અહીંયા ઓપ્શન આપ્યું છે 2, 3, અહીંયા આપણે 1 કરી દઈએ તો જવાબ શું આવશે? A, B અને C બધા જ. તો 1200 સેન્ટીમીટરને આપણે 3 રીતે લખી શકીએ છીએ. અને અર્થસૂચક સંખ્યામાં નિયમ શું આપ્યો છે કે જ્યારે કોઈ પણ સંખ્યાને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં આપણે લખીએ, વૈજ્ઞાનિક અંક પદ્ધતિ એટલે શું? સાયન્ટિફિક નોટેશન n × 10⁻n, આ તમે જાણો છો, n × 10⁻n. તો 10ની ઘાતાંક જે છે એને અવગણવામાં આવે છે, અને આગળ જે આ nનું મૂલ્ય હોય તે 1.000 થી 9.999ની વચ્ચેની કોઈ પણ સંખ્યા હોય છે. તો આની વચ્ચે જે સંખ્યા આવતી હોય તેના જ અર્થસૂચક અંક ગણતરીમાં લેવામાં આવે છે. સમજણ પડી? તો આ 1200ને મેં કેવી રીતે લખ્યા? 120 × 10⁻1, કોઈ વિદ્યાર્થી એવું લખે 12 × 10⁻2, કોઈ એવું લખે 1.2 × 10⁻3. આ 3 લખવાની રીત સાચી છે, પણ 3માં શું થાય છે? અર્થસૂચક આંક બદલાઈ જાય છે, માટે જવાબ શું આવશે આનો? 3, 2 અને 1. એનો મતલબ બધા જ. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઓકે. વિદ્યાર્થી મિત્રો, હવેના 2 ક્વેશ્ચન તમારી સામે લખેલા છે, 16મો અને 17મો પ્રશ્ન. એવોગેડ્રો આંકમાં અર્થસૂચક સંખ્યા કેટલી છે? એવોગેડ્રો આંકનું મૂલ્ય દોસ્તો 6.022 × 10⁻23. આ તમારે જ્યાં સુધી સાયન્સ ભણો ત્યાં સુધી યાદ રાખવાનું છે એવોગેડ્રો આંક. હવે હમણાં જ મેં તમને કીધું કે જ્યારે કોઈ સંખ્યાને આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લખી હોય તો જે 10ની ઘાતાંક હોય તેને અવગણવામાં આવે, અને આગળનો જે ભાગ છે તેની અંદર કેટલા અર્થસૂચક અંકો છે તે પ્રમાણે આંકની ગણતરી કરવામાં આવે છે. બરાબર? તો અહીંયા 6, 0, 2 અને 2, આ 0, 2 આંકની વચ્ચે છે, એટલે એને અર્થસૂચક અંક ગણવામાં આવશે, માટે અહીંયા જવાબ આવશે કેટલો? 4. ઇઝ ઇટ ક્લિયર? હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રોનનું દળ 9.109 × 10⁻28 કિલોગ્રામ છે, તો અર્થસૂચક સંખ્યા કેટલી? તો શું પ્રશ્ન પૂછે છે? અર્થસૂચક સંખ્યા. ચલો, આ જે સંખ્યા લખી છે તે પણ શું છે દોસ્તો? તો મેં હમણાં જ કીધું 10ની ઘાત તમારે શું કરવાની? અવગણવાની. બરાબર? તો હવે આગળ જે ભાગ રહ્યો છે તેમાં શું છે? તો 9.109, આ 0, 2 આંકની વચ્ચે છે,
માટે તે અર્થસૂચક આંક તરીકે ગણાય. માટે અહીંયા કુલ આંકડા કેટલા થયા? 1 2 3 અને 4. તો ફરી પાછો જવાબ આવશે શું? 4. સમજણ પડી ફ્રેન્ડ્સ? હવે આપણે આગળ વધીશું.